રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે। નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે। 11 જૂનથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। સાંસદ અને ધારાસભ્યોએ સિંચાઈ માટે વહેલા પાણી છોડવા સીએમને રજૂઆત કરી હતી, જેને લઈને નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। તો જે લોકો વાવણી લાયક હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે પણ એક સારા સમાચાર એ છે કે નહેરોમાંથી પાણી છોડવામાં આવશે, એટલે કે સરદાર સરોવર ડેમ સિંચાઈનો પાણીનો જે લાભ છે તે ખેડૂતો સુધી 11 જૂનથી શરૂ થઈ જશે પહોંચવાનો। 11 જૂનથી પાણી છોડવામાં આવશે। નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ સીએમને રજૂઆત કરી હતી। સીએમ સાથેની રજૂઆત બાદ સીએમને મંજૂરી આપી હોવાની પ્રાથમિક જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। રાજ્યના ખેડૂતો માટે કેમ કે વરસાદ આ વખતે મોડો આવે અથવા તો ચોમાસું પાછું ખેંચાય તેવી અલગ અલગ આગાહીઓ પણ હતી। ખેડૂતો પણ વિચારમાં હતા કે જો સિઝનની શરૂઆત વહેલી કરી દેવામાં આવે, વાવણી પહેલા થઈ જાય તો કદાચ 2 વખત પાક લેવાનો પણ મોકો મળી શકે, પરંતુ પરિસ્થિતિ સાનુકૂળ જતી નથી જોવા મળતી, જે બાદ અનેક ધારાસભ્ય અને સાંસદો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી। અને હવે મુખ્યમંત્રીની પાસે જ્યારે આ રજૂઆત પહોંચી છે તો મુખ્યમંત્રીએ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મંજૂરી આપી હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે નેતાઓએ સિંચાઈ માટે પાણી છોડવા માટે જે રજૂઆત કરી હતી તે માન્ય રહી છે। તમામ ખેડૂતો જે વિસ્તારના પોતાના નેતા હતા તેમની પાસે જતા હતા, વારંવાર એક જ રજૂઆત કરતા હતા કે વરસાદ અથવા ચોમાસું પાછું ખેંચાય તો પહેલેથી જ વાવણી લાયક વરસાદની રાહ જોયા વગર વાવણી શરૂ કરી દેવામાં આવે, તે માટેના પ્રયાસ તો જ શક્ય બને જો નહેરોમાંથી પાણી મળવાનું શરૂ થાય। તો નેતાઓએ સિંચાઈ માટે પાણી છોડાવવા માટે રજૂઆત કરી હોવાની હાલમાં જાણકારી જે છે તે મંજૂર થઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। વિભુ, કેટલું ફાયદાકારક આ ખેડૂતો માટે કયા કયા ધારાસભ્ય અને સાંસદો તરફથી રજૂઆત સીએમને પણ કરવામાં આવી હતી? જી સિદ્ધાર્થ, ખાસ કરીને મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે કે નર્મદાની નહેરમાંથી સિંચાઈ માટે હવે ગુરુવાર એટલે કે 11 જૂનના પાણી છે તે છોડવામાં આવશે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હોય છે કે જ્યાં ખેડૂતોની પણ માંગ હતી કે સિંચાઈ માટે પાણી છે તે ખાસ કરીને આપવામાં આવે, ત્યારે ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ પણ પાણી છોડવા માટે રજૂઆત છે તે કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે નર્મદાની નહેરમાંથી સિંચાઈ માટે છે 11 જૂનના છે આ પાણી છોડવામાં આવશે, જેના કારણે હવે ચોમાસું પણ નજીક છે, પરંતુ તે પહેલા જે પાક હોય છે એ પાકમાં પણ સિંચાઈનું પાણી છે તે ખૂબ જ જરૂરી હોય છે। તેવા સંજોગોમાં જ્યારે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે। જી આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। સુરતની સમાચાર, ભૂતિયા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ। નાસિરનગરના રહીશોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો છે। સ્થાનિકોએ ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ધરણામાં જોડાયા છે। 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું। તો હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા આગળ ફક્ત કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસ તરફથી આ વિરોધ નથી, કારણ કે આજે પણ જ્યારે ભાજપના ધારાસભ્ય સાથે વાતચીત થઈ હતી ત્યારે તેઓનું પણ કહેવું હતું કે આ કામગીરી કઈ રીતે થઈ, કોની પરવાનગીથી થઈ, કેમ અધિકારીઓ ગયા હતા અને ત્યાં આગળ આ કામગીરી કરી હતી। સંપૂર્ણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મળેલા છે અને પોલીસના અધિકારીઓ એસઓજી બી મળેલા છે અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી મળેલા છે। તમામ અધિકારીઓના અમારી પાસે વિડીયો ટીવી ફૂટેજ છે, આ મોબાઈલથી લીધેલા ફોટા છે અને બધા ડોક્યુમેન્ટ છે। આમાં બિલ્ડરના જે આર્કિટેક્ટ છે એ લોકો બી દેખાય છે, ઝેડો બી દેખાય છે ને છેલ્લા 2 મહિના પહેલા અહીંયાથી ટ્રાન્સફર થયેલા સુજલ પ્રજાપતિ બી દેખાય છે। એટલે સમગ્ર તંત્ર એસએમસીનું દેખાય છે, એમ છતાં એ લોકો કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું। તો છોટાઉદેપુરથી સમાચાર, ખાંટિયાવાડ ગામે ખેલાયો છે ખૂની ખેલ। ક્વાંટ તાલુકાના ખાંટિયાવાડ ગામે બની ઘટના। પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થઈ। ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો છે। આરોપી બળવંત રાઠવાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મૃતક પિતાના રિટાયરમેન્ટ અને માતાના પેન્શનના પૈસાના ભાગ પડાવવા ભેગા થયેલા 3 ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મારામારીમાં એક ભાઈએ બીજા ભાઈને લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી। સગા ભાઈ બળવંત રાઠવાએ વિજય રાઠવાની હત્યા કરી નાખતા ગામમાં શોકનો માહોલ છે। તો પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી છે અને તેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી। હાલમાં આરોપીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું જાણકારી?
જે સિદ્ધાર્થ જે રીતે છોટાઉદેપુરના કવાંટ તાલુકાની અંદર એક ખૂની ખેલ ખેલાયો છે. ખાસ કરીને જે કવાંટના ખાંટિયાવાડ ગામે જે રહેતા જે એક પરિવાર હતો તેમાંથી એક જે હતા તેઓ સરકારી નોકરી કરી રહ્યા હતા. તેનું પેન્શન જે આવી રહ્યું હતું તે 4 દીકરાઓને મળતું ન હતું. એક જ દીકરા પાસે રહેતું હતું. તેના લઈને ચારે જે દીકરાઓ છે તેમનો એક દીકરો જે તે અગાઉ મૃત્યુ પામ્યો હતો. ત્યારે 3 દીકરાઓ જે છે આ જે ગઈકાલે ભેગા થયા હતા મસૂરો કરવા માટે કે આ જે પેન્શન છે તેના ભાગ પાડવામાં આવે, પરંતુ તે સમયની અંદર બોલાચાલી થઈ ચૂકી હતી. તેની અંદર જ એક જે સૌથી નાનો ભાઈ છે તેઓએ વતલા ભાઈને જે માથાના ભાગે લાકડાના ફટકા માર્યા હતા. તેને લઈને તેઓ જે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓની સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે જે આરોપી છે તેની પર ગુનો નોંધીને તેની અટકાયત કરી દેવામાં આવી છે અને આજે તેઓ આરોપીને જે ગામમાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે. જી સિદ્ધાર્થ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પોલીસ છે તે સમગ્ર કેસને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 5 દિવસમાં જ હત્યાના અનેક ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં એક જ દિવસમાં હત્યાની 3 ઘટનાઓ બની, જેમાં સરખેજમાં લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિએ તેની પત્નીની ઊંઘમાં જ છરી મારી હત્યા કરી નાખી. વિરમગામમાં વેપાર ધંધાની બોલાચાલી માતા પિતા અને પુત્રએ જ તેના પિતાને લાકડાના ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો. જ્યારે ધોળકામાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. બીજી તરફ સુરતમાં પણ છેલ્લા 3 દિવસમાં હત્યાના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. લાલગેટના હોડી બંગલા પાસે અલમતાઝ અંસારી નામની યુવકની હત્યા તેના સંબંધીએ તીક્ષ્ણ હથિયાર વડે કરી. સિંગણપુરમાં ચા પીવા ગયેલા 2 મિત્રો પર યુવકોના ટોળાએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો. તો ખડોદરામાં નોકરી ન હોવાથી 1 મહિનાનું ભાડું મોડું આપવાનું કહેતા ઉશ્કેરેલા મકાન માલિકે ભાડુઆત યુવક અને તેના પરિવારને ઢોર મારી યુવકની હત્યા કરી નાખી. તો આ તરફ સુરત ગ્રામ્યના પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દીધી. આ તમામ ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, જેને લઈને ઘટનાના અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા. જાણ થતાં જ પોલીસ જે હતી પાલોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસને આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. મૃતક યુવકનું નામ રાજુ મારવાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અંબાજીના દાંતામાં ગોજારો અકસ્માત થયો છે. બસ સ્ટેન્ડની છત જીપ પર પડી છે. એક બાળકનું મૃત્યુ થયું છે. 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એકની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે. પીપળાવાળી ગામથી દર્દીને લઈને જતી જીપ પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માત થયો. જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસતા છત જીપ પર પડી હતી. 108 દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા છે. દાતા તાલુકાના દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે હાલમાં જે બનાવ એક એક્સિડન્ટનો બનાવ બન્યો છે ને એમાં તાત્કાલિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક જેટલા બી ઇજાગ્રસ્ત છે એ તમામને અત્યારે હાલ નજીકના જે સીએચસી સેન્ટર છે દાતા ખાતે ત્યાં રિફર કરેલા છે. અત્યારે હાલમાં વધારે પોલીસ જે વધુ તપાસ પોલીસ અત્યારે કરી રહી છે અને જે બનાવ બાબતે અત્યારે નજરે જોનાર સાયદો છે એ બાબતે તપાસ કરી રહી છે. રાજકોટથી સમાચાર. બેટાવડમાં સરપંચ અધિકારી વચ્ચે બગડાટી બોલી ગઈ. બિસ્માર રોડના કારણે સરપંચનો મગજ છટક્યો. કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાનો રોડ અત્યંત ખરાબ હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરાઈ છે. અધિકારી સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષે મામલો થાળે પાડ્યો. રાજકોટના કોલીથડ નજીક બેટાવાડાના સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મજા નો આવે તો કઈ નહીં આવી દાદાગીરી કરવાની. રીતે બોલજો કઈ મજા વ્યવસ્થિત સુરતના અઠવા વિસ્તારમાં જરીના વેપારી ભરતભાઈએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. પરિવારનો આક્ષેપ છે કે કેટલાક વ્યાજખોરો તેમને 2-3 મહિનાથી સતત ત્રાસ આપી રહ્યા હતા. પરિવાર અનુસાર 54 લાખ વ્યાજે લીધા બાદ છેલ્લા 4 વર્ષ ચૂકવી ગયા છે, છતાંય વ્યાજખોર હેરાન કરતા હતા.
લાલુભાઈ 12 લાખ ચૂકવ્યા બાદ ચેક અને દાગીના પણ લઈ લીધા. વિજયભાઈ 25 લાખ લીધા હતા. છેલ્લા 4 વર્ષ વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા બાદ પણ હેરાન કરતો હતો, જેથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું. એટલું જ નહીં, પણ કેટલાક વ્યાજખોરો તો ઘરે આવીને પરિવારની મહિલાઓને અપશબ્દો બોલીને હેરાન પણ કરતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી. વેપારીની તબિયત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસટી બસના ડ્રાઈવરો રીલ્સ નહીં બનાવી શકે. ગુજરાત એસટી નિગમ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બસ સંચાલન દરમિયાન વિડીયો કે ફોટો ન લઈ શકે. વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ પણ નહીં કરી શકે. ચાલુ બસે ડ્રાઈવર ફોનનો ઉપયોગ કરશે તો કડક કાર્યવાહી કરાશે. નિયમોના ભંગ બદલ કાર્યવાહી થશે. ડ્રાઈવર અને કંડક્ટર રીલ, વિડીયો કે ફોટોગ્રાફી કરે છે તેને સખત તાકીદ કરવામાં આવેલી છે અને મુસાફરોને જોખમ ન થાય અને સંચાલનમાં સરળતા રહે તેના ભાગરૂપે નિગમ દ્વારા તમામ કર્મચારીઓને એક સખત સૂચનાઓ આપેલી છે અને જો આ પ્રકારનું કાર્યવાહીમાં કંડક્ટર કે ડ્રાઈવર કે અન્ય કોઈ કર્મચારી ઓન ડ્યુટી કાર્યવાહી કરતા જણાશે તો તેના ઉપર ખાતાકીય કાર્યવાહી નિગમ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી તેજ બનાવી છે. કેવડાવાળી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું. શીતલ બ્રાન્ડના 2 અને કોઠી આઈસ્ક્રીમના 2 નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા. લાયસન્સ સંબંધિત મુદ્દે 9 ધંધાર્થીઓને સૂચના આપવામાં આવી, જ્યારે 10 સ્થળોએ ચકાસણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાના આક્ષેપો વચ્ચે ઝાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે. સ્થાનિકો અનેક ફરિયાદો છતાં કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરી રહ્યા છે. દૂષિત પાણી પીવાને કારણે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઝાડા અને ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ક્યારેક 5 થી 6 દિવસ અને ક્યારેક 15 દિવસના અંતરે દૂષિત પાણી મળતું હોવાનો આક્ષેપ છે, જેના કારણે અનેક પરિવારોને પોતાના ખર્ચે પાણીની ટેન્કરો મંગાવવા મજબૂર થવું પડી રહ્યું છે. ભૂગર્ભ ગટરનું પાણી હરેક વોર્ડની અંદરમાં મિક્સ થઈને પાણી આવે છે. નળ ખોલતા ગંધારું પાણી આવે છે. બહુ બદબુ મારતું હોય છે. નગરપાલિકાને ફરિયાદ કરવા આવતા નગરપાલિકાના ઓફિસરો, પ્રમુખશ્રીની ઓફિસો બંધ હોય અને અનેક વાર રજૂઆત કરતા આ લોકો કેટલા ટાઈમથી ગોતે છે પણ એને કઈ મળતું નથી. આખા ધોળાજીમાં ખાડા કરી ને ખાડાની કામ જોવો શું જેવું કરી નાખ્યું. આ શુદ્ધ પાણી નથી આવતું. ગરીબ માણસોને ટાંકા મંગાવવા પડે છે, બહારથી બોરિંગમાંથી મંગાવવા પડે છે. વિચારા લઈને ગરીબ માણસની પરિસ્થિતિ 6-7 દિવસે પાણી આવે એ બી ગંધારું પાણી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર જ રહેતા નથી. લોકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે ઓફિસોને તાળા મારેલા જોવા મળે છે. જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ધોરાજી વાસીઓએ શુદ્ધ પીવાનું પાણી અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉગ્ર બનાવી છે. ધોરાજી શહેરની વાત કરીએ. ધોરાજી શહેરમાં છેલ્લા 1 મહિનાથી 5 નંબર વોર્ડમાં જે દૂષિત પાણી આવતું તેને લઈને અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ નીચેથી ટીમ પહોંચી છે નગરપાલિકામાં, હજી સુધી આ પ્રમુખ સાહેબ બી હાજર નથી. અહીંયા લોક મરેલું છે. બીજી તરફ છે ચીફ ઓફિસર બી હાજર નથી. સદસ્યને જે સદસ્ય પાસે જાય તો સદસ્ય એવું કહે છે હાથ ઊંચા કરીને કોઈ જાતની કાર્યવાહી અને કોઈ જાતનો જવાબ આપવામાં આવતું નથી. સદસ્યને અનેકવાર રજૂઆત કરી કે 1 મહિનાથી જે પાણી છે તે દૂષિત પાણી જે ભૂગર્ભ ગટરનું પાણી છે ગટરમાં આવતું હોય અને મિક્સ થતું હોય તેને લઈને રજૂઆત કરી છે. અને હાલ વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં નોંધપાત્ર કેસો આવતા હોય છે. જે રીતે 500 થી 700 ની ઓપીડી હોય છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કેમ કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે. કોઈ બોલવા તૈયાર નથી, હાથ ઊંચા કરીને સવાલ છે. જે 1 મહિનાથી જે 5 નંબર વોર્ડમાં જે પાણી છે દૂષિત પાણી આવે છે છતાં કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે. નવબગાડી જે ગુજરાતી ધોરાજી. સાબરકાંઠાના હિંમતનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષથી વરસાદી પાણી અને ગંદકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. અહીંના સ્થાનિકોએ અનેકવાર પાલિકા, તાલુકા પંચાયતને પણ રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તો આ ઉપરાંત ચોમાસામાં તો આ વિસ્તારમાંથી બહાર નીકળવું હોય તો સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. 2 દિવસ પહેલા પડેલા વરસાદને લઈને પણ પાણી ભરાઈ ગયા છે અને અંદર લીલ પણ જામી ગઈ છે. છતાં પાલિકાનો કોઈ કર્મી આ પાણીના નિકાલ માટે ન આવતા સ્થાનિકોમાં રોષ છે.
નગરપાલિકાને પહેલાં ગટરની વ્યવસ્થા કરવાની હતી, વરસાદી લાઇનની વ્યવસ્થા કરવાની, પણ નગરપાલિકાએ રોડની વ્યવસ્થા કરી દીધી અત્યારે હાલમાં. એમાં અમે માવીનગર વિસ્તારમાં જઈએ છીએ ઘણી ગળીઓમાં, તો અત્યારે સિઝન નથી ને વરસાદ પડી ગયો, ઝાપટું આવ્યું છે, તો અત્યારે હાલમાં પણ પાણી ભરાયેલું છે. જે વિસ્તારને રજૂઆત કરીને લોકો થાકી ગયા. બધા વિસ્તારો ભૌગોલિક રીતના ખાડાવાળા વિસ્તાર છે. ગયા ચોમાસામાં પણ આપણે જોયું હતું કે આજ બધી જ સોસાયટીના અંદર પાણીની વરસાદી પાણીનો નિકાલ ન હોવાને લીધે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘણા બધાના વાહનો પણ ડૂબી ગયેલા. રજૂઆતમાં એટલું જ છે કે આ નવો રોડ બનાવી દીધો અને અમારી સોસાયટીઓ નીચી થઈ ગઈ છે. પાણી પહેલા પણ ભરાતું હતું અને રોડ બનાવ્યા પછી ડબલ પાણી ભરાય છે. હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે અને વરસાદની શરૂઆતમાં 4 દિવસથી પાણી એક ટેન્કર જેટલું ભરાય એટલું પાણી ભરાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને અગાઉ પાલિકાની રજૂઆત પણ કરાઈ હતી, છતાં યોગ્ય કામગીરી ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે હવે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હજુ સુધી કામગીરી થઈ નથી, જેને લઈને સ્થાનિકોને તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. અમારી બોડી નવી હમણાં જે બની 19 તારીખથી એની અંદર બધા ખાતાઓનો વડાઓની અને ચેરમેનોની પણ નિમણૂક થઈ ગઈ. હમણાં તે બધાને સાથે સંકલન કરી અને જૂની જે તકલીફો જે પડી એની અંદર ઓછી તકલીફ પડે અથવા તકલીફ ના જ પડે એવી પૂરેપૂરી વ્યવસ્થા નવી બોડી પ્રયાસ કરી રહી છે. અમારે પાણી બહુ ભરાઈ રહ્યો, રોડ બનાવ્યો, ગટરની વ્યવસ્થા કરી આપી નહીં, અત્યારે પાણી બહુ ભરાઈ રહ્યું. ક્યાં થઈને જવું? નાના બાળકો હોય, બધું નગરપાલિકામાં જઈ આવ્યો પણ એમને કોઈ કીધું નહીં કે અમને પાઇપ નાખી આપશું. ક્યારે નાખી આપું પાઇપ? બનાસકાંઠામાં એસીબીની મોટી કાર્યવાહી. લાંચિયો સરપંચ પતિ ઝડપાયો છે. રૂપિયા 1.10 લાખની લાંચ લેતા સરપંચના પતિ રંગે હાથે પકડાયો છે. ડુવા ચોકડી પર એસીબીના છકટામાં ફસાઈ ગયો છે અને આ છટકું જે ગોઠવ્યું હતું તેમાં વધુજી સોલંકી રંગે હાથે ઝડપાયો છે. લાંચની રકમ એસીબીએ સ્થળ પરથી રિકવર કરી છે અને તળાવમાંથી માટી ઉપાડવા પંચાયતના ઠરાવના નામે લાંચ માંગી હતી. માટી ખોદકામની મંજૂરી માટે રૂપિયા 1.10 લાખની ગેરકાયદે માંગણી કરાઈ. સિંચાઈ વિભાગના કામમાં લાંચ માંગનાર વચેટિયા સરપંચ પતિ પકડાયા છે. દાહોદના સુતારવાસ ગામમાં જમીન મુદ્દે મારામારી. જમીનના મામલાને લઈને બે પક્ષો વચ્ચે તકરાર થઈ. ગામના આગેવાનોને જાણ કર્યા વગર ભાગ પાડવાનો આક્ષેપ છે. ઉશ્કેરાયેલા ટોળાએ 6 લોકો પર કર્યો છે હુમલો. યુવાનો અને મહિલાઓને લાકડીઓ વડે મારવામાં આવ્યો. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી છે. પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદની સમાચાર. બોપલ વિસ્તારમાં 4થા માળેથી પટકાતા યુવકનું મોત થયું છે. અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં બની છે દુર્ઘટના. યુવક અને પાડોશી વચ્ચે માથાકૂટ બાદ થયો હતો ઝઘડો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઈ યુવકે ભાગવાનો પ્રયાસ કરતા પગ લપસી ગયો હતો. 4થા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાથી મોત. બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક વિરુદ્ધ અગાઉ 5 થી 6 ગુનાઓ નોંધાયા હતા. રાજકોટની સમાચાર. અકસ્માત બાદ રોફ જમાવતો કાર ચાલક. ટ્રિપલ અકસ્માત બાદ છરી સાથે રોફ જમાવ્યો. કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. છરી બતાવી ધમકાવતો હોવાનું વિડીયોમાં કેદ થયું છે. તત્કાલ ચોકડી નજીક અકસ્માત. પસ્તાવાના બદલે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તત્કાલ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ થઈ છે. ચોમાસા પહેલા અંડરપાસની દુર્દશા. અમદાવાદમાં અંડરપાસમાં ભ્રષ્ટાચારના પોપડા. પાલડી ખાતે આવેલા જલારામ અંડરપાસની દુર્દશા. અંડરપાસ બન્યાને 2 વર્ષમાં જ પોપડા ઉખડી ગયા છે. બ્રિજના ઉપરના ભાગે પણ પોપડા ઉખડી ગયા છે. અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. અંડરપાસમાંથી અનેક 2 વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ. બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાયા છે. એએમસી અને મેટ્રો રેલ બનાવ્યો હતો અંડરપાસ. ભ્રષ્ટાચારને ડામવા માટે આરસીસી રોડ પર ડામર લગાવ્યો. ગત મોડી રાત્રે ફોટા વાયરલ થયા હતા. આરસીસી રોડના સળિયા પણ બહાર આવ્યા હતા. ફોટા વાયરલ થતા જ આરસીસી રોડ પર ડામર પાથરી ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ. અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ ગણાતા પાલડી વિસ્તારમાં આવેલો જલારામ અંડરપાસ, તેના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે અને ફોટાની અંદર કહેવાય રહ્યું છે કે જે અંડરપાસ છે તે અંડરપાસનું જે મુખ્ય આરસીસી સ્લેબ છે તેમાં ક્યાંક ગાબડા પડ્યા છે અને પોપડા પડ્યા છે. હું અમારા કેમેરામેન દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકું છું. જલારામ અંડરપાસનો એક ભાગ છે કે જેમાં જે બ્રિજ છે, બ્રિજનો જે ભાગ છે તેના પોપડા છે તે ઉખડી રહ્યા છે અને સાથે જ લટકતું મોત દેખાઈ રહ્યું છે. અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. આ મુખ્ય
આ રોડ છે, મુખ્ય અંડરપાસ છે અને તેની અંદર આ લટકતું મોત દેખાઈ રહ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું. અને આ જે અંડરપાસ છે તે બન્યો હજી માત્ર વર્ષો થયા છે, એટલે 2 વર્ષ જ થયા છે. તેમ છતાં પણ આ હાલત થઈ ગઈ છે. હજુ પણ આ જે અંડરપાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કહી શકાય કે ગુજરાત રેલવે કોર્પોરેશન એટલે મેટ્રો દ્વારા આખો આ જે અંડરપાસ છે અને જે બનાવવામાં આવ્યો છે. આપ દેખો પાલડી ગામ જે ઉપર BRTS AMT જે મેટ્રો છે એ મેટ્રોનું તમે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. હજુ પણ એક ભવ્ય વાસ્તવિકતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. હું અંડરપાસમાંથી પસાર થઈ રહ્યો છું મારા કેમેરામેન સાથે અને હું ક્યાં આપ જોઈ શકો છો કે આખો આ જે રોડ છે તે આખો RCC નો રોડ બનાવવામાં આવ્યો છે અંડરપાસની અંદર, પરંતુ અહીં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે અને એ ગાબડા છુપાવવાનો પ્રયાસ પણ અહીં કરવામાં આવી રહ્યો છે. જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો. હું આગળ જઈ રહ્યો છું અને મારા કેમેરામેનને પણ આગળ લઈ રહ્યો છું. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરનો જે અંડરપાસ છે એ અંડરપાસની અંદર આ ભ્રષ્ટાચારના ગાબડા, ભ્રષ્ટાચારનો ડામર જોવા મળી રહ્યો છે. આ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું, આપ જોઈ શકો છો. અહીં પણ એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો હતો કે આજે આખો RCC નો જે રોડ છે એ RCC રોડની અંદર અહીં જ્યાં સળિયા છે, સળિયા બહાર આવી ગયા છે. આપ જોઈ શકો છો કે RCC રોડ ઉપર અહીં ડામરનું કામ કર્યું છે. એટલે જેવો ફોટો વાયરલ થયો સોશિયલ મીડિયામાં ત્યાં જ મહાનગરપાલિકા જાગ્યું, તંત્ર જાગ્યું અને તંત્ર અહીં પહોંચી ગયું અને જે ભ્રષ્ટાચાર છે, જે ગેરરીતિ થઈ હતી તેને ડામરના માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કાળો ડામર કદાચ આ ભ્રષ્ટાચાર નહીં દબાવી શકે અને તે ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે અહીંથી આપ જો હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ ડામર હજુ તાજો જ છે. આ જોઈ શકો છો, આ ડામર હજી રાતે જ લાગ્યો છે. આ ડામર એટલે આ ડામર હમણાં જ લાગ્યો છે. RCC રોડ ઉપર ડામર, કારણ કે નીચે છે એ જે સળિયા છે, મુખ્ય સળિયા છે તે બહાર આવી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. અને આજે હું ઊભો છું, ફરી કહી રહ્યો છું, જ્યાં હું ઊભો છું એ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની નીચે ઊભો છું, જ્યાંથી પાલડી ગામની જે આખી મેટ્રો છે, મેટ્રો જો પસાર થઈ રહી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.